કંકણાકારની છે ત્યાં હાતિકા જલધી સમી, તરંગો જળ પ્રાણીથી દેવના હોથી દીપતી. મણિના કિનારા અતિ સ્વચ્છ પાણી, જળ શું દ્રવ્યા આ શશિકાંતમાંથી, પ્રભુ પૂજવાની અતિ ભાવનાથી, શું સૂર્ય ગંગા ઉતરી ઊંચેથી, શું સૂર્ય ગંગા ઉતરી ઊંચેથી. ભૂમિ ભવ્યલતાવનની મહેકતી સુરભીવતી, લતાઓ જ્યાં હસે સર્વે ખીલેલા સુમનો થકી. વિવિધ રંગી પુષ્પરજ બહુ ઉડતી, જે ઢાંકતી વન ગગનને સંધ્યા સમા રંગો થકી. પર્વત ક્રીડાના દિવ્યને મંડપ લતાના ભવ્ય છે, શીતળ શિલા શશિકાંતની જ્યાં ઇન્દ્ર વિશ્રાંતિ લહે. ઋતુના ફૂલ ત્યાં
વાયુ સુગંધી બહુ વિસ્તરે છે. સુવાસ શું એ વનના ફૂલોની, કે શું સુકીર્તિ જીનના ગુણોની. ત્યાં છે કોટ અતિ ઊંચો, સ્વર્ણનો મણીએ ચડ્યો. સ્વર્ણના આભમાં જાણે શોભે નક્ષત્ર મંડળો. તો એ આ ફૂલોથી લીધી તો ભૂમિ ભવ્ય લતાવનની મહેકતી શુભભીવતી. એ કાંઈ પોતાનું નથી, લતામાંથી જે એણે મેળવ્યું છે તે પૂર્વભવના પરિગ્રહથી પોતે પ્રભાવિત થયો, એ કર્મ બંધાણા, એનાથી આ સુગંધી એના જીવમાં એકેન્દ્રીમાં પણ આવી છે. સમજાય છે? શું કીધું? જીવ પરિગ્રહ ક્યાં નથી કરતો. આ વૃક્ષ છે એ પણ પરિગ્રહ કરે છે, એમ લતા નામ વેલી પણ પરિગ્રહ કરે છે. એણે પૂર્વમાં પરિગ્રહના ભાવ કર્યા તો અત્યારે તે દ્રવ્યપણે એ સુગંધી દ્રવ્ય એમાં પ્રાપ્ત થયું. એ પોતાનું ગુણ નથી, એટલે આત્માનું ગુણ નથી કે અન્યના કોઈ સુગંધી દ્રવ્યને તે ગ્રહણ કરે. સમજાય છે? કેટલું સૂક્ષ્મ છે વિતરાગ માર્ગ. કોઈ વિચાર કરો, આપણને તો ખ્યાલમાં આવશે કે નાનું સ્વરૂપ પણ પરિગ્રહ અહીંયા જે ભેગું કર્યું છે એને મારું માનીએ છીએ, એનું જતન કરીએ છીએ. એ મુરઝાઈ જાય કે મરી જાય કે કાંઈ પણ થાય, ખોવાઈ જાય તો એનો ખેદ પણ રહે છે. આ બધી બાબતો આપણા જીવનની અંદર જે ઘટે છે, સમજવું કે આ જીવ જ્યાં જન્મશે ત્યાં ફરી પાછું આ જ રચના, આ જ કર્મનું કરતાપણું, આ જ કર્મનું ભોગતાપણું, આ જ પરિણામનું ફળ, આમ ચાલ્યા કરવાનું છે. માટે ક્યાંય પણ કોઈ એક નાના સરખા સૂક્ષ્મ પદાર્થમાં પણ આ જીવ મારાપણું કરે. આહા, શું સુગંધ આવી! ગયો કામથી ગયો. આ વિતરાગ માર્ગની સૂક્ષ્મતા તો જુઓ પ્રભુ. ધર્મ ક્ષેત્ર તો ઘણા છે વિશ્વમાં, ધર્મ નેતાઓ ઘણા છે, ધર્મ શાસ્ત્રો ઘણા છે, પણ આવો સૂક્ષ્મ બોધ વિતરાગ માર્ગમાં સિવાય બીજે ક્યાંય તમને જોવા મળે નહીં. બાપુ, અનંતો ઉપકાર છે. કોનો? આ આત્માનો નહીં, ફરીથી આ આત્માનો અનંતો ઉપકાર છે કે કોઈક સમયે એણે પુણ્ય તત્વ એવી રીતે એકઠું કર્યું છે કે મોહનો પ્રકાર પણ અલ્પ, રાગનો પ્રકાર પણ અલ્પ, મમતા પણ અલ્પ, મોહ પણ અલ્પ. આ બધું પૂર્વે આદર્યું છે. તો અત્યારે સત્યને અનુસરનારા ધર્મના આપણે શ્રવણ કરતા, ભલે કદાચ એના બિલકુલ કરતા નહીં, સર્વાંગે કરતા નહીં, પણ શ્રવણ કરતા થવાનો યોગ આવ્યો, વિવેક પ્રગટ્યો, વિનય ગુણ ઊભો રહ્યો. કોનો ઉપકાર? તમારી ભીતર રહેલું પરમાત્મ તત્વનો અનંતો ઉપકાર. પ્રભુ, એને શાબાશી આપો. હે નાથ, બહાર તો કયો છો, પણ કદી ભીતર બી કહો કે હે નાથ, તે જે અમને બક્ષ્યું છે તો ભલે પૂર્વે કરેલું અમારા કોઈ શુભ કર્મનું ફળ હોય, પણ પ્રભુ અત્યારે તો અમે તને અભિવાદન કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે પ્રભુ, આ જો તું ખરેખર આ રીતે ગ્રહણ શક્તિ અને ત્યાગની શક્તિ તું મેળવી શક્યો ન હોત તો અત્યારે અમારો આ ભાવ સતદેવ, સતગુરુ
અને સપ્તશાસ્ત્રને અનુસરનારો હોત નહીં, ક્યાં પડ્યા હોત પ્રભુ. માટે થેન્ક્સ કહો એને, તમારી ભીતર રહેલા આત્માને થેન્ક્સ કહો. થેન્ક્સ. રોજ સવારના ઉઠી કરી અને તમારે એને કહેવાનું કે પ્રભુ અનંતો ઉપકાર તારો, અને એ અનંત ઉપકારનો બદલો અમે એક જ રીતે વાળશું કે તને મુક્ત કરશું. કેમ કે વાત એની ચાલે છે, તમે મુક્ત નથી થવાના, એને મુક્ત કરવાનો ભાવ તમારે કાયમ બાંધી રાખવો પડશે. મજા છે કે નહીં? હા, તને મુક્ત કરીશ, આનો બદલો હું એ આપીશ. તો તું મુક્ત થઈશ કે નહીં? તું એને મુક્ત કરીશ તો તું મુક્ત થઈશ કે નહીં? જ્યાં સુધી એ મુક્ત નહોતો થયો ત્યાં સુધી તને એની ચિંતા રહેતી હતી. તો બહાર વહી ન જાય, ક્યાંક આડું અવળું ઘૂમવા ન ફરી જાય. એટલે ચાવી તમારા હાથમાં ઘરની હોય તો તમે નિશ્ચિત કે અનિશ્ચિત? તમારા ઘરની ચાવી, પેક કરેલું ઘર તમારા હાથમાં આવે, તમે નિશ્ચિત છો કે હવે કંઈ વાંધો આવે એવો નથી, ચાવી મારા હાથમાં છે? બરોબર છે? પ્રભુ નિશ્ચિત નથી. તમે તમારા વગર બી ઘર કોઈક આવીને લૂંટી જાય એવા ચોર અને લૂંટારા આ કાળમાં ઓછા નથી. માટે ચાવી તમારા હાથમાં છે માટે નિશ્ચિત સમજો નહીં. શું કહ્યું? ચાવી તમારા હાથમાં છે ઘરની, માટે તમે નિશ્ચિત સમજો નહીં. અત્યારે બધા લઈ આવ્યા છે, હા, પણ નિશ્ચિત છો? અહીંયા બેઠે બેઠે ચિંતા થાય થોડું કે અડધો સાલો 1 કલાક હોઈએ અને કોઈક જાણ ભેદું આવે તો માલ તો લઈ જાય બધું. તો કે કેવી રીતે લઈ જાય? મારા હાથમાં ચાવી પડી છે ને. પણ તારા હાથમાં ચાવી છે કોની, પહેલા એ વિચાર કર. એક દુકાનદાર એ કંઈક આવતો હતો, રસ્તામાં કોઈક ચોરે એને બારવટિયા હોય લૂંટી લીધો એને, તો એને ફિકર નહોતી, કાંઈ ચિંતા નહીં. પછી કેમ કે સાવ બેફિકરો થયો તારો, બન્યા માલ લૂંટાઈ ગયો, બધું આખું ગાડું લૂંટી ગયા, બજારમાંથી શહેરમાંથી તું ખરીદી કરીને આવતો હતો. તો કે કાંઈ વાંધો નહીં, કારણ કે એનું જે હિસાબ કિતાબ છે ને, શું ભાવની ખરીદી વગેરે મારી પાસે કાગળ પડ્યો છે, એ વેચશે કેવી રીતે? એટલે આવશે મારી પાસે કાગળીઓ લેવા, ત્યારે હું એને પકડી લઈશ. બરોબર છે એની વાત? હા, એને શાંતિભાઈ ચિંતા નહોતી. એને પૂછવામાં આવ્યું તો કે ચોઢાડ્યું તો મારી પાસે પડ્યું છે ને, કઈ કઈ ચીજના શું ભાવની મારી ખરીદી છે, અને એ લઈ ગયો છે ચોર, હવે એ વેચશે કયા ભાવે? કાગળ તો મારી પાસે પડ્યું છે, એનું ચોઢાડ્યું. બરોબર છે? તો આપણા ઘરમાંથી અહીંયાથી કોઈ લઈ જાય તો આપણને એટલી તો વિશ્વાસ હોય ને કે ખરીદી ભાવ તો મારી પાસે છે, એ વેચશે કેવી રીતે? કોણ લેશે એની પાસેથી? બરોબર છે? આ એમ પ્રભુ પૂર્વે કરેલા કર્મોની યાદી મારી પાસે જ્યારે ઉદયરૂપ થાય છે ત્યારે જ ખબર પડે છે સત્તામાં રહેલા કર્મોની મારી પાસે કોઈ ચોઢાડ્યું છે? હે, કાગળ ચિઠ્ઠી કાંઈ લઈ આવ્યા હો? હે, તો શેના બેફિકર થઈને રહો છો? આ બેફિકરી શેની છે? સ્વચ્છંદની. શેની છે? વાત શું ચાલે છે? સ્વચ્છંદની બેફિકરી છે. આ સ્વચ્છંદ છે, સ્વચ્છંદ. તો ચાલો આપણે વાત કરીએ. પહેલા સ્વચ્છંદ નામ થોડુંક શાસ્ત્રના મેળથી મેળવીએ, પછી આગળ વધશું. કોણ બાંધે છે તમને જોજો, અભ્યાસ કરજો. કોઈ એમ માનતો હોય
કે બહુ કર્મોથી આ આખો લોક ભરેલો છે, હું ક્યાં બચી શકીશ. રાઈટ? જ્યાં પણ હું જાઉં ત્યાં એક આ લોકની અંદર એવી કોઈ એક કાળની અમર્યાદા પણ બધા એ કર્મો અનંત પર્યા પડ્યા છે. એ તો ખબર છે કે નથી ખબર? જૈનમાં જન્મ્યા છો, ખબર છે શાંતિભાઈ? આ લોક આખો કર્મના પૂદગલોથી ભરેલો છે. જેવા જેવા તમે ભાવ કરશો તેવા પ્રકારે બંધને પામશો. માટે આ લોક આખો કર્મોથી ભરેલો પડ્યો છે, કર્મના રજકણોથી ભરેલો છે. મજા એ છે કે કેવા છે, કેટલા છે, એ કેવળ જ્ઞાની સિવાય બીજું કોઈ જાણતું નથી. હવે શ્રદ્ધા કરવી તે આપણું કામ છે. આ વિશ્વની અંદર એવી કોઈ એક જગ્યા નથી કે જ્યાં કર્મના રજો હોય નહીં. કર્મ યોગ પૂદગલથી આ આખો લોક ભરેલો છે. એટલે વિચાર એ આવે છે કે તમે મંદિરમાં છો તો સલામત છો, 7મે માળે, 17મે માળે, 27મે માળે, 42મે માળે રહેતા હો તો સલામત છો કે ત્યાં કર્મરજ નથી? તીર્થંકર પરમાત્માની સમોસણમાં સભામાં બેઠા છો તો તમે સલામત છો કે અત્યારે કર્મ નહીં બંધાય? વાત શેની ચાલે છે? સ્વચ્છંદની. પણ પહેલા એવું સ્થાન તો ગોતો કે મારા સ્વચ્છંદને પોષક કરનારા તત્વો જ્યાં ન હોય ત્યાં મારી સલામતી છે. રાઈટ? સમજાય છે પ્રભુ? આ વિતરાગ વાણીના સૂક્ષ્મ ભેદો તો પહેલા નક્કી કરો. અમને એમ લાગે કે તમે અહીંયા સ્વાધ્યાય મંદિરમાં કે મંદિરમાં આવો છો તો તમે સલામત છો. અત્યાર સુધી એવી માન્યતા ઘણાની હશે તો કે દેરાસરમાં જઈને બેસી જઈએ તો કર્મ ન બંધાય. રવિભાઈ શું છે? મંદિરમાં જઈને બેસી જઈએ કર્મ ન બંધાય. પણ એવું છે નહીં. કેમ કે કર્મ બંધન તમારા દ્રવ્ય બંધનથી નહીં, તમારા ભાવ બંધનથી ઉત્પન્ન થાય છે. અને એવો એક સમય તમારા જીવનની અંદર હોતો નથી કે જ્યાં તમને ભાવ ન હોય. बिल्कुल पक्का है ना? तो ज्यादा बैठता है उधर तो तुझे तो अच्छा है ना, कर्म बंधन होता ही नहीं होगा, होता ही नहीं होगा, क्योंकि भगवान बैठे हैं वहां कर्म आता नहीं. पर आपको पता है भगवान सिद्धलोक में बैठे हैं, उनके पेट में निगोद के जीव आते जाते रहते हैं. वहां भी निगोद है, सिद्ध क्षेत्र में भी, क्योंकि वो लोकाकाश में है. समझ में आई बात? लोकाकाश में है, इसके लिए वहां भी कर्म पुद्गल के परमाणु है. માટે એક વસ્તુ શાંતિભાઈ નક્કી થઈ ગઈ કે જીવનમાં અને જીવમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે તમે કર્મ વગરના કોઈ સ્થાનમાં રહી શકો. એક છે અને એ છે સિદ્ધલોકમાં પણ છે, લોકાકાશમાં. અલોકાકાશમાં તો એ પણ નથી. એટલે ત્યાં પણ કર્મના રજકણો છે. પણ પ્રભુ આપ જાગ્રત છો માટે તે કર્મ તમારી નજીક આવતા નથી. માટે અહીંયા જાગ્રત રહો, ગમે ત્યાં બેસો, વાંધો જ નહીં. ઘરના એક ખૂણે બેસો કે લગ્નમાં જઈને બેસો કે દીકરાની જાન આવી હોય એમાં હોંશે હોંશે ગીતડા ગાઓ તો પણ તમને કર્મબંધ ન થઈ શકે એવી વ્યવસ્થા આ દેહ પ્રમાણ આત્માની અંદર રહેલી છે. એ શક્તિનો ખિલવાટ કરો, એને બહાર આવવા દો. તો ગમે તેવા મનોરંજનના ક્ષેત્રમાં બી આપણને કોઈ કર્મ બંધાશે એવી વ્યવસ્થા ભગવાન કેવળ જ્ઞાની ધર્માત્માઓએ જોઈ છે. માટે એવું નથી કે તમે દીક્ષા લઈ જાઓ, ઉપાશ્રયમાં બેસી જાઓ તો કર્મબંધ ન થાય, સમેત શિખર જાઓ તો કર્મબંધ ન થાય,
એ દાદાની ડેરીએ જઈને બેસો તો પણ કર્મ બંધ થયા કરે. ત્યારે એમ થાય કે અહીંયા આવીને હું કરું, પછી એના કરતા ઘરે બેઠા હારા નહીં. સારા ઘરે બેઠા તો ઘણા સારા, પણ ઘરે બેસવાનું ગમે છે કોને? નહીં શાંતિભાઈ, ઘરે બેસવાનું ગમે છે કોને? કયા ઘરની વાત ચાલે છે? આત્મઘર, ઓ ચીડીઓ વાલા ઘર નહીં, આત્મઘર. બેઠો વહાં, પ્રયોગ કરો. એક જ સ્થળ છે કે એની અંદર જવાનો પ્રયત્ન કરનારને પણ ઉદય પરેશાન કરે, પણ સત્તામાંથી જે કર્મ ઉદયરૂપ આવે એની મંદતાનો, એના ઉપશમનો, એના ક્ષયોપશમનો અને એના ક્ષાયિકનો તમે કરતા થઈ એને આવતા અટકાવી શકો. એમ કહેવામાં આવે કે તમારી ભીતર જે પર્યાય હવે નવી ઉત્પન્ન થવાની છે, કે જે કર્મ સત્તામાં હતા ને ઉદયમાં આવ્યા, તમે ઘરમાં જાગ્રત છો, ચોરને પ્રવેશ કરવા દીધું નહીં, તો હવે એ સત્તામાં રહેલા ઉદય આવવા છતાં પણ તમારું કાંઈ નુકસાન કરી શકે નહીં. એના મૂળમાં તમે જાગ્રત છો. તમે જાગ્રત તો ધર્મ, તમે અજાગ્રત તો કર્મ. તમે અજાગ્રત તો સંસાર અને જાગ્રત તો મુક્તિ. પસંદગી આપની. બઢિયા. માટે આ કહ્યું એટલા માટે બહુ કર્મથી અને એના પૂદગલોથી ભરેલો લોક હો તો ભલે ન હો, મને એમાં શું ફરક પડે? એમ અહીંયા અમૃતચંદ્ર આચાર્ય કહે છે, ભરેલો હો ભલે હો. કેમ કે એ મારું કાંઈ પણ બગાડી શકે નહીં. હવે બોલતા નહીં કે આ કર્મ મને એવા ઉદય આવ્યા જેથી મારું બગડ્યું, બોલવાનું બંધ કરજો. અને જે દિવસે બોલ્યા છો તે દિવસે તીર્થંકર પરમાત્માની વાણીનો તમારા જીવનની અનાદાર કર્યો છે, માટે એનું બંધ પડશે. અસત્ય નથી બોલ્યા, વાત સત્ય કરી છે. આખો લોક ભરેલો છે, હું શું કરું? વાત સત્ય કરી છે, પણ એ સતની અંદર તમારા જ્ઞાનના અસતના પડઘા પડ્યા, માટે બોલવા પહેલા વિચાર કરજો. શું કરો? કર્મ નઠારા મને આવીને ઉભા રહ્યા. શાંતિભાઈ, આ જીવન બાપુ, આ તીર્થંકર વાણીનો યોગ, આ સતને અનુસરનારો વેપાર અહીંયા ચાલે છે. બીજી જગ્યાએ ચાલતો હોય તો આપણને ખબર નથી, પણ અહીંયા તો આ જ ચાલે છે. સતનો વેપાર, સતનો માલ અને સતના દામ. એકને એક ભાવ, બીજાને બીજા ભાવ, એમ અહીંયા છે બધા માટે. જે આવે એને, નવો આવે એને પણ આ જ ભાવ, બીજો ભાવ નહીં. હવે ધંધો કરતા હતા ને ત્યારે એક ગુણી અમારી પાસે લે એને ઈ જ ભાવ, 100 લે તેને પણ ઈ જ ભાવ. ખુલ્લા કાગળ ટેબલ ઉપર પડ્યા, કોઈના નહોતા બજારમાં. એક આ કંપનીના હતા, આ જે કંપનીનો અત્યારે સ્વામી બેઠો છે. ખુલ્લા ભાવ, એક ગુણી લે, 2 લે તો પણ ઈ જ ભાવ. કોઈ બેન આવીને ભાવ પૂછે, લે ન લે જુદી વાત, પણ એને પણ ભાવ એક જ કે બેન આ ભાવના છે, પૈસા રોકડા આપીને લઈ જાવ, જોઈએ તો માણસને મોકલાવો. અને 100 ગુણી લે એને પણ એ જ ભાવ. આપણે થોડું ખોટું બોલીએ શાંતિભાઈ, આ હમણાં 4 અપાઈ ગયા છે, હવે એક જ છે. મુંબઈમાં તો ઘણું બોલે એવું. આપણે કહીએ 3જા માળે, 4થા માળે, 5મા, નહીં સીધ નહીં, ગ્રાઉન્ડ ફ્લોર છે. હાલાત હે, આપણે કહીએ 8મું 10મું માળે, કોઈ તો કે ના કોઈ જ નથી. અને કાં વળી બીજો કોઈ આવે બાજુમાં, એને કંઈક આગલા દિવસે કીધું હોય, એક છે ઓલો આવે તો કે ચલો 8વેं માળ, તો કે આને તમે કયો છો? તો કે કલ બાત હુઈ थी. કલ હુઈ તો મેં તો અભી કર રહા હું. પણ નહીં, આવી અનીતિનો વેપાર બહાર થતો હતો, કરતો તો થઈ જતું હતું, પણ મારા આત્માની અંદર સત્તામાં રહેલા કર્મ અને ઉદયને હું બેની દ્રષ્ટિ જોવાની સમ્યક સાધ્ય કરું છું.
સત્તામાં હોય મને ખબર નથી, ઉદય આવે હું જાગ્રત છું. એને ઉકરડે ફરવા નહીં દઉં, એ કર્મના ઉદયને, જે ઉદય આવ્યા છે તેને ઉકરડે જવા નહીં દઉં. સોનાના પુંજ પર બેસાડીશ, હીરા માણેક પર બેસાડીશ. રવિભાઈ સમજાય છે આ? એટલે શું કે સત્તામાં જ્યારે ઈ હોય છે ત્યારે ઈ સત્તા મેં ગોઠવેલી છે, એવી રીતે ગોઠવેલી છે કે હું પોતે પણ અત્યારે એને જોઈ શકતો નથી, જાણી શકતો નથી. એવી અવડચન, એવી હોશિયારીથી મેં કામ કર્યું છે. કારણ કે ઘણી માયા કરી, ઘણો લોભ કર્યો, સતને કીધું નહીં, બહાર આવવા દીધું નહીં, એક સાથે છુપાવ્યું, બીજા સાથે ફરી છુપાવ્યું, ત્રીજાને કહી દીધું કે તમે કોઈને કહેતા નહીં, હું તમને કહું છું ખ્યાલ રાખજો, આ વાત બાંધી મૂકી રાખજો. પણ ગાંડા, તું નથી રાખી શક્યો તો બીજો કોણ રાખશે? પણ કેમ? હું તમને કહું છું, બીજાને નહીં કહેતા. શું જીવન છે પ્રભુ! જીવનના બાંધનારા પણ તમે અને જીવનને છોડાવનારા પણ તમે. માત્ર પ્રભુને તમે સાક્ષી માનો. જજ નહીં હો, એને ચુકાદો આપવો પડે, અને એ ચુકાદો આપવા બેઠો જ નથી. તમે સાક્ષી બનજો, ભગવાનની જગ્યાએ તમે સાક્ષીપણું રાખજો. પ્રભુ તમને કોઈ જીવનમાં આંખ ઊંચી કરીને જોશે નહીં. તો અહીંયા કે છે, આ કર્મથી ભરેલો લોક હોય તો ભલે હો, મને શું એનાથી? એમને એમ ન કહેવાય. ભરેલો છે એનું જ્ઞાન હોય મને, અને એ મને નુકસાન નહીં કરે એવી શ્રદ્ધા હોય, અને ચારિત્રની અંદર એટલી પકડ હોય કે જો હું એને સમ્યક ઉપયોગરૂપ કરીશ તો ચારિત્રનો બંધ પણ મને નહીં પડે. અને એવી રીતે અંશે ચારિત્ર મોહનીયના કર્મની પ્રકૃતિઓ પણ કપાશે. દર્શન મોહનીય તો જશે, પણ ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ પણ અંશે એનો અભાવ થશે. અત્યાર સુધી તો એવા ખરેખર ઢાંચા કાઢ્યા છે આપણે ધર્મના નામે. હવે કંઈક સત મળ્યું છે તો સાલી ઉંમર થઈ, હવે કરવું શું? બુદ્ધિ કામ ન કરે, શરીર કામ ન કરે, થાક લાગે. શાંતિભાઈ, અને હાલું જે કાંઈ ભેગું કર્યું અત્યારે 60, 65, 70 વર્ષથી, એ બધા કચરાઓ રોજ એક એક સાલા આવતા જાય, એને વળી કાઢવા, આ બધું કરવું કેમ? હવે આનાથી છૂટવાનો કોઈ આરો કરો કે નહીં? તો કે ઉલારીઓ કર. સમજાય છે? ઉલારીઓ ઓલા પેલા ગાડા હતા ને, ઓલું છોડે ને બળદિયાને, ત્યારે આપણને સંભાળવું પડે. નહીતર શું થાય? ગાડાનો નીચેનો ભાગ આવે નીચે ને ઓલો થાય ઉપર. ઉલારીઓ પડીએ નીચે ને ક્યાંક વાગે. હૈયા ઉલારિયા કર બાપા. તો પણ કરવું ઉલારિયા એમાં બચવાનો જોગ છે, પણ થતો આ ઉલારિયામાં તમને ખ્યાલ ના આવે. નહીં સમજાણું એનો ભેદ તમને? બાપુ, સમયે સમયે હું કરું છું શું એની જાગૃતિ રાખ. તો નવીન કર્મબંધનું જે કારણ છે એ તારા હિતમાં કે અહિતમાં ઊભું જ નહીં રહે, નીકળી જશે. મારે એનું હિતે નથી જોવું ને અહિત પણ જોવું નથી. શા માટે? હું મારા સ્વભાવને જોઉં, કે એનો સ્વભાવ તો જોવું, જાણવું છે. થઈ ગઈ વાત, પૂરી થઈ ગઈ. જે થવાનું હશે તે. તો ભરેલો લોક ભલે ને હો,
મને શું એનાથી? હું મંદિરમાં નથી, તીર્થયાત્રામાં નથી, ઉપાશ્રયમાં નથી, સ્થાનકમાં નથી, ગુરુ મંદિરમાં નથી, સ્વાધ્યાય હોલમાં નથી, પ્રવચન મંદિરમાં નથી, હું મારામાં છું. બસ. તો અહીંયા આગળ પણ કહે છે હવે તો કે મન વચન કાયાના યોગ, અને તે પણ પૂર્વના ચલન સ્વરૂપ હોય, અને એ જો ઉદય આવતા હોય તો પણ ભલે હો ને, મને શું એનાથી? અજ્ઞાન સ્થિતિએ ઊભા કરેલા પૂર્વ ચલનરૂપ પણ મન વચન કાયાના યોગ હોય તો હોય. અત્યારે હું જાગૃત છું, ભલે હોય, મને શું વાંધો છે? મારી પાસે ચાવી તો છે, પણ ઘરમાં કાંઈ મૂક્યું નથી, આવીને તો શું લઈ જશે? આ લ્યો, ઘર ખુલ્લું પડ્યું છે આપણે અહીંયા રાજનગર, તમારી રાજવાટિકામાં ખુલ્લું પડ્યું છે ઘર. કોનું છે ખબર છે તમને? ક્યાંય તાળું નથી. આપને ખબર છે? તમને ખબર છે? ક્યાંય તાળું નથી. બોલો, ખુલ્લું પડ્યું છે. અને આ જીવ એવો છે, દીવમાં પણ ખુલ્લું રાખીને એ ફરતા હતા. અમેરિકા જાય 6 મહિના તો ઘર ખુલ્લું, કોઈને તાળું નહીં. આનાથી નક્કી થાય છે મહેન્દ્ર કે કોઈ પણ પદાર્થ પ્રત્યે જરી પણ મમતા નથી. આપણે જરી પણ છોડી નથી શકતા. એક ઝાડુ બી બહાર પડ્યું હોય અને રિક્ષામાં બેસી ગયા હોઈએ અને ઝાડુનો ખ્યાલ આવે તો ઉતરીને ઝાડુ અંદર મૂકીને પછી તાળું મારીએ છીએ. એટલું કે કરવાથી સિદ્ધ ઈ થયું કે તમને એ ઝાડુમાં પણ મમતા હતી, મારો છે, કોઈ લઈ ન જાય. તો આ સ્થિતિનું સર્જન જ્યાં થાય છે ત્યાં વિતરાગ ધર્મ હોઈ શકે નહીં. રવિભાઈ સાચી વાત છે? તરત જ કરીએ કે નહીં? ઉતરીને વળી પાછા ખડારો 1 મિનિટ, ખડારો 1 મિનિટ. રિક્ષાવાળાને કહીએ તરત જ જઈએ, પાછો તાળું ખોલીએ, ઝાડુ અંદર મૂકીએ. પણ અહીંયા ભીતર મમકાર ઘણો છે, એને લઈને તો ન જાઓ. આ ઘર મારું છે એવો મમતાનો પ્રકાર તો જવા દો. જે છોડવાનું છે અહીં, એને તો ન લઈ જાઓ. સાધુ સંત પણ આનાથી બચી શક્યા નથી હો. જો બચી શક્યા હોત તો આ કાળમાં અત્યારે જે મુક્તિનો દુકાળ છે ને એ દુકાળ ન હોત. અત્યારે દુકાળ છે. એમાં પણ મારું તો ચાલ્યા જ કરે છે. તો અહીંયા કહે છે કે મન વચન કાયાના યોગ પૂર્વે જે કાંઈ દોષથી રંજિત હશે એ બધા ચલનરૂપ છે. મન વચન કાયાના એટલે શું? મનનો વિચાર કરી શકો એવી તમારી સ્થિતિ છે. વચન બોલી શકો એવા પૂદગલ શબ્દોના પરમાણુઓનો જથ્થો તમે લાવી શકો છો. અને યોગ, મન વચન અને યોગ, શરીરનો કોઈ પણ પ્રકાર તમે હલનચલન કરી શકો છો. માટે બધી જ વ્યવસ્થા છે. અહીં આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય એમ કે છે, અરે એ પણ હો તો ભલે હો, મારું શું બગાડી લેવાના છે. આ આચાર્ય, આ સાધુપણું, ક્ષમા કરજો પ્રભુ, આવી ચોટદાર વાત આ સંપ્રદાય સિવાય બીજે ક્યાંય નથી. આ વાત નક્કી સમજજો. ફરક ત્યાં પડે છે. મને પ્રતિમા માનવી ન માનવીમાં ફરક નથી પડતો. આ મંદિર મારું નથી, તમારું છે. આ ઉપાશ્રય મારો નથી, તમારો છે. આ સાધુ દિગંબર છે, આ સાધુ આ છે.
મને એની સાથે કાંઈ સંબંધ નથી, આ વિશ્વમાં મારું કાંઈ જ નથી, એની સાથે મને સંબંધ છે. કોઈ પક્ષ નથી લઈ જવો માને, અને કોઈ પક્ષ તમને કઈ મોક્ષે નહીં પહોંચાડે, નક્કી સમજી લેજો. અહીંયા આચાર્ય કહે છે કે મન વચન કાયાના યોગના પરમાણુઓનો જથ્થો આ લોકમાં હોય તો હોય, તેથી મારે શું? અને આ લોકની અંદર કર્મ પૂદગલના પરમાણુઓ હોય તો હોય, તેથી મને શું? મારું કાંઈ પણ નુકસાન કરી શકે નહીં. ઘર ખાલી હોય, ચાવી મેં લીધી ન હોય, તો હું મુંબઈમાં નિરાતે સૂતો રહું. શાંતિભાઈ, શું છે આ બધું? હે, તમે હમણાં આવ્યા હશો તો ઘર બંધ કરીને, અરે સોરી છે હજી ત્યાં એક છે ને હજી, હા, પણ ન હોય તો એવું બંધ કરીને આવું, આપણને એમ લાગે કે નહીં ચિંતા, એક વખત બંધ કર્યા વગર હાલ્યા આવ્યા હતા, તો હજી અમને કેદા રાખી કે એક વખત હું ભૂલી ગઈ, મેં સમજ્યું કે તાળો લીધો પણ ખુલ્લો કરીને આવી હતી ઘર. થયું કાંઈ? તો કે સારું થયું, ન થયું. અને જો લઈ જાત તો ખરાબ થાત. આ સારું થાત ને ખરાબ થાત, તમારા અભિપ્રાયની અંદર ધર્મની ગાંઠ તમે બાંધી દીધી. લોકો કે સાહેબ આમાં શાસ્ત્રમાં કર્મની વાત કાઢો ને, આમાં નથી, તારી પાસે છે. એ ગાંઠ ખોલવાની ચાવીએ તારી પાસે છે, અને તાળા આપવાની વાતે તારી પાસે છે. બહાર શું છે? કાંઈ જ નહીં. શાસ્ત્રમાં તો કંઈ છે જ નહીં. ઓનલી ઇન્ફોર્મેશન, માત્ર સમાચાર છે શાસ્ત્રોમાં, બીજું કાંઈ છે નહીં. માટે શાસ્ત્રો કે પીછે પડના નહીં, पंडितों के पीछे दौड़ना भी नहीं, हमने तो बंद कर दिया कि नहीं, दौड़ना ही नहीं है. अभी दौड़ निकालनी है तो यहां से निकालूंगे दौड़. क्या क्या आया, क्या क्या गया, सुबह से शाम तक इनकी नोट करेंगे. कसाय के प्रकार दिन में कितने आए, उनकी नोट करेंगे. आज सुबह थोड़ा आ गया तो उनकी नोट हो गई. आता है, मैं कह सकता हूं कि उदय की स्थिति ऐसी है, कोई आ गया तो आ गया, लिख लिया बुक में. ज्यादा जमा होगा तो दूसरे को बेच देंगे, अगर कोई लेने वाला होगा तो. बहुत मिलेंगे महेंद्र, बहुत मिलेंगे. तो અહીંયા કહે છે કે મન વચન કાયાના યોગરૂપ ચલન હોય તો ભલે હોય, તેથી મને શું? આચાર્યની મસ્તી તો જુઓ. અમૃતચંદ્ર આચાર્યનો આ કળશ છે, મસ્તી જુઓ. હોય તો હોય, મને શું? પરિસ્પર્ણાત્મક કર્મ તત્ચ અસ્તુ, ભલે હોય, નાસ્તી નહીં, અસ્તુ છે, ભલે હોય. તાની કર્ણાની અશ્વિનમ સંતુ, આ શબ્દ ઓરિજિનલ અમૃતચંદ્ર આચાર્ય. તાની કર્ણાની અશ્વિન સંતુ, તે ચેતન અચેતનનો ઘાત પણ ભલે હો તો ભલે હો. કોણ? કરણ. ઉપર કર્મ, પછી આ કરણ, કરવા વાળો કરણ. એક સમયની અવસ્થા, ઓલા મનના વિચારો, લોક હોય તો ભલે હો મનમાં આવ્યું, મન વચન કાયાના યોગ હોય તો ભલે હો. હવે કરણ આવ્યું. કરણ એટલે જે સાધનથી મેં પૂર્વે મારા માન્યા હતા, એ જ સાધનને હવે મટાડી આ મારા નથી એવું જે કરણ હોય તો ભલે હો, પણ મને એનાથી હવે છુટકારો જોઈએ છે. માટે એ કરણની ક્રિયા સાથે હું જોડાતો નથી. છૂટો. શાંતિભાઈ, આ અવસર છે, જુઓ, છૂટવાના ટાણા છે. આ સમયસાર આપણને શીખવે છે. છોડ તને રસ્તો બતાવીએ છે. તો કે એવા કરણો, મન વચન કાયાના એવા કરણો હોય તો ભલે હો. ત્યારે મને ખબર નહોતી, હવે મને ખબર છે. અબ માલુમ પડા कि ये जो करण है, करने वाला, તે સમયની અવસ્થાને મલિન કરવાની અવસ્થાને પ્રાપ્ત થયું એવું જે કરણ હોય તો હોય. પણ એ કરણને કઈ સ્થિતિએ મારે જવા દેવા, એની વાત માનવી કે ન માનવી,
ત્યારે મારું જ્ઞાન સ્વતંત્ર છે અને એ સ્વતંત્રતાના અધિકારથી હવે હું એને સ્વચ્છંદતામાં જવા દઈશ નહીં. એટલો હું અત્યારે જાગૃત છું. તમે બધા જાગૃત છો અત્યારે. કોઈ પણ પાપના વેપારને ભીતર લાવવા ન દેવો. પૂર્વે જે લાવવા માટે પ્રયોગ હતો એ કરણ યોગ હતો. હવે અત્યારે સ્વચ્છંદ ગયો છે અને મારી સ્વતંત્રતા છે એને કઈ તરફ મારે વાળવું જોઈએ. એક વાત કહીએ, છોકરો આપણા કયામાં હોય ક્યાં સુધી? જ્યાં સુધી પુત્રવધુ આવી ન હોય ત્યાં સુધી. પણ પુત્રવધુ જો ડાઈ હોય અને પુત્રવધુ એમ કહી દે છોકરાને તો કે મને ભલે તું પૂછે છે પણ મમ્મીને પૂછીને કરજે. અમે પૂછીએ છીએ કે મમ્મીઓ કેટલી ખુશી હોય, આનંદમાં કેટલી હોય મમ્મીઓ. સમજાય છે? આ ઘરમાં તત્વ છે, આમાં કાંઈ નથી. આ શોધતા જ નહીં, આમાં જિંદગી નીકળી જશે, કાંઈ હાથ નહીં આવે. અને ઘરમાં નવે નવ તત્વનો સાર તમારી ભીતર પડ્યો છે. ખોલવાનું અહીંયા છે, વસ્તુઓ બહાર પડી છે, પ્રસંગ બહાર પડ્યા છે. અને એ પ્રસંગની અંદર સંગ કરવો કે સંગ છોડવો એવો નિર્ણય કરવાની શક્તિ તમારામાંથી ક્યાંય ગઈ નથી, અત્યારે જીવંત છે. આનો જવાબ આપવો જોઈએ. ઈ પુત્રવધુ એમ કે તું ભલે મને કે છે પણ મમ્મી શું કે છે પછી કરજે. અમે પૂછીએ એ મમ્મીને કેટલો આનંદ હોય. અહીંયા મમ્મી નહીં, અમે આત્માની વાત કરીએ છીએ. એ આત્મા કેટલો ખુશમાં હોય, એ જ્ઞાન તે સમયનું કેટલું આનંદમાં હોય કે જે સમયે તમે નિર્ણય કરી અને આ વસ્તુ આદરવા યોગ્ય નથી તેને જવા દો છો અને જે કરવા જેવી છે એને તમે કરો છો. સ્વચ્છંદ નામનો રાક્ષસ તમારી ભીતર નથી. સ્વતંત્રતા છે પણ સ્વચ્છંદ હવે અહીં નથી. એટલો આ બેમાં ફરક કાંતિભાઈ. સ્વચ્છંદ એક સમયની અવસ્થાનો અને એનું ફળ ચાર ગતિનું પરિભ્રમણ. સ્વતંત્રતા આપણા આત્મા સમક્ષ, એની ક્ષય સમક્ષ અને એનું પરિણમન મારા હાથમાં. શું કરવું? સંસાર છૂટવાના કારણોની શરૂઆત એનાથી જ દર્શન મોહનીયની પ્રકૃતિઓ કપાય અને ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ કપાય. પહેલા આ જાય ને પછી આ જાય એવું છે નહીં. પણ સમજાવવા માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દર્શન મોહનીય એટલે મિથ્યા અભિપ્રાયોનો અભાવ. આ જીવનમાં જાય ત્યારે મિથ્યાત્વ જાય. અમે પૂછીએ છીએ કે જે સમયે તમારા મિથ્યાત્વનો અભિપ્રાય તમારા જ્ઞાનમાંથી ગયું તો તમે નથી સમજતા કે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ પણ અત્યારે શુદ્ધ થઈ અને તમારી પાસે તમારા કબજામાં આવી છે. અંશે એટલી પણ સ્થિરતા થઈ. એનો અર્થ એ થયો કે ચારિત્ર મોહનીયમાં સ્થિરતાના ગુણ તે સમયે પ્રગટ થયા. પેલું આ જશે પછી આ આવશે એ તો કહેવા માટે શાસ્ત્રમાં કે એના સિવાય ઈલાજ નથી, એમ કેવું પડે. તમારો એક પગ ઘરમાં અંદર છે ને એક પગ બહાર છે. ઘરમાં આવી ગયા કહેવાયો કે નથી આવી ગયા એમ કહેવા? તો કે સાહેબ છોડો ને યાર એ વાત, ઘરમાં આવ્યા છીએ કે નથી આવ્યા. કામ શું છે કયો ને, હું હમણાં બીજો પગ નાખીને અંદર બેસું છું. વાત કરો ને, શું કરવી છે? હું અહીંયા અંદર છું કે બહાર છું, માથાકૂટ છોડો ને. બરોબર છે કાંતિભાઈ? વાત શું કરવી છે કયો ને? આવો અંદર. એટલે હું અંદર જ છું. ઓલો એક પગ હતું તો કે ના તમે ઘરમાં જાઓ પછી કહો. અરે જરૂર નથી, તું ઊભો તો રહી જરા. આવ અંદર. શું કેવું છે તારે? બોલ. તને કામથી કામ છે ને? એમ તમારા જીવનમાં પ્રત્યેક સમયે ગૂંથાતા જે જીવન જીવવાની કડીઓ મનથી, વચનથી, કાયાથી જે કાંઈ પણ બહાર આવતી હોય
એને એક એકને સમ્યકપણે પ્રથમ કરો, એને સતપણે કરો. તમારું જ કામ છે, બીજું કોઈ નહીં કરે. મહાવીર નહીં કરે, શ્રીમંદર નહીં કરે. શાસન નાયક છે, મહાવીર નહીં કરે. અત્યારે શ્રીમંદર 20 તીર્થંકર બેઠા છે, એકે નજીક નહીં આવે. આ કરવામાં તમારે જ કરવું પડશે. ફૂલ નહીં ખાતા, ભવ નીકળી જશે, ભવોના ભવ. આ સમજણમાં અમે ધીરેથી કહીએ, ધીરે. આ કાઢશે એવો ભાવ મિથ્યાત્વનું પોષણ છે. કૃપાળુદેવ મળ્યા છે ને આપણું એ કરશે, મિથ્યાત્વનું પોષણ છે. અનંત સંસારને વધારો છો, આટલું કહ્યું તેમાં તો વધી ગયું. હવે આમાં નહીં બચી શકો, બીજી અવસ્થા બચાવજો. બીજી પર્યાયને સાવચેતી રૂપે પરિણમનમાં લાવજો. આ તો ગઈ, એ હવે પાછી આવશે. એ બંધ દશાને પામી ગઈ. હવે એને સામાયિક કરી, પ્રતિક્રમણ કરીને જેટલું વાળવું હોય તેટલું વાળજો. બાકી એને ગુરુ પણ કાઢી શકશે નહીં. ગઈ તો ગઈ, એમ ગઈ તો ગઈ. એક વખત પરણીને આવી અને પછી ન બન્યું અને ગઈ, એ તો ગઈ. એ તો હવે ગઈ. અને કદાચ પાછી આવે તો પણ એ તો હાથમાંથી ગઈ. અને માની લો કે હાથમાં હોય, તમારું કયું માનતી હોય, તો પણ તમે એમ કહો કે અંતરથી તો એ ગઈ. શા માટે અંતરથી ગઈ? તો કે હવે પહેલા જેવો અમને એના પર પ્રેમ આવે નહીં, માટે ગઈ. સંસારમાં જ બધી વસ્તુઓ ભરી પડી છે પ્રભુ, ક્યાંય બહાર નથી. તત્વ ત્યાં જ ભર્યું છે. આમાંથી તો વળી ઠીક છે, ઓલું શું કહેવાય આપણે કે બુદ્ધિ બહુ હોય ને લોકોની, બુદ્ધિશાળી લોકો બહુ હોય, તો એ બુદ્ધિશાળી લોકોને શાસ્ત્રના સિદ્ધાંતોને સાક્ષીઓ જોઈએ. એનું પ્રમાણ અહીંયાથી મળે. જ્ઞાનીઓ આપે એ પ્રમાણ એમને માન્ય ન હોય, અહીંયા લખેલું માની લે તરત જ. એટલા માટે આ શાસ્ત્રોનો ઉપયોગ કરીએ. બાકી તો બધું બાપુ અહીંયા જ છે, તમારા જીવનની અંદર છે, અમારા જીવનની અંદર છે, દરેક વ્યક્તિઓના ઘરમાં છે. અને દરેક વ્યક્તિઓના શાસનમાં પણ કર્મ ને ધર્મ બે વસ્તુ પડી જ છે. કર્મ ને ધર્મ બે વસ્તુ પડી જ છે. તમારા ઓલા સાસુ આવ્યા છે, એ કે મને અહીંયા લઈ ચાલો, ને તમે ના પાડો તો દુઃખ થાય, અને લઈ જાઓ તો રાજી થાય. તો રાજી થવું એ તમારા માટે જીવનમાં એક મોટી મૂડી છે. એમને નારાજ કરવું એ તમારા કર્મની એક પાછો બિસ્તરો છે. એ જ્યારે ખોલશો ત્યારે ઊભો રહેશે સામે. એ બધું અહીંયા જ છે. હા, સાચી વાત છે કાંતિભાઈ. હા પાડો, મજા આવશે એમને, તમે ખુશ રહેશો. અને તમે 4 જણને કહેશો અમે તો છે ને માને કે ને એ તો કઈ બધું કરી દઈએ, અમે રાજી, ખુશ. તમે ખુશ થાવ એટલે બીજાને કહો છો, અને એ ખુશ હોય એ વળી કહેશે કોઈ આવે તો, મને છે ને આ છોકરાઓ એવી રીતે સાચવે છે ને, હું કહું એ કરી દે, તરત જ કરી દે છે. એ રાજી. તો ક્યાં કસાય આવ્યા? રાજીપણામાં કસાય નથી. રાજીપણામાં શુભભાવ જરૂર છે, તો એ શુભભાવથી ડરવાનું નથી. એનું શુદ્ધમાં ટ્રાન્સફર થઈ જશે ગમે ત્યારે. જરી સ્પર્શ થશે તેના ભેગો થઈ જશે કે આ શુભભાવ મારા જીવનમાં આવ્યા ભલે છે, પણ મને એ મૂડી લાગતી નથી, ઉધાર લીધેલી છે. સમજાણો? મારી પાસે કડકો સાવ હોઉં ને પૈસા લઈ લીધા, ગામમાંથી ફેક્ટરી આવી છે, 100-200 કરોડ મેં લઈ લીધા. મારા છે કે મારા વિશ્વાસથી મને મળ્યા છે, તો હું વિશ્વાસઘાત કરું તો શું થાય? પાપમાં પડું. અને એટલું તો માનું કે મારા આમાં કંઈ છે નહીં, આ બધા બીજાના ઉધાર લીધેલા છે. એમ અહીંયા આપણે દરેક સમયે કર્મને કરીને, પર પદાર્થને મારું માનીને મારા કરતા આવ્યા છીએ, પણ એ મારા થતા નથી, ખરેખર મારા થાય છે. તો હોય, ભલે હોય એવા કરણો, એટલે કે તે સમયની અવસ્થાથી થઈ એ પર્યાયે કર્યું એવું કરણ
હોય તો ભલે હોય તેથી મને શું? એ ઘરમાંથી કરણ નામનું જે પર્યાય નીકળી એ પૂર્વે બાંધી હતી, અત્યારે પણ મેં છૂટી તો એને કરી, પણ હવે એના પ્રત્યે ઉદાસીનતા છે. એવા કરણની ક્રિયા પ્રત્યે મને ઉદાસીનતા છે. હોય તો ભલે હોય, ન હોય તો ભલે હોય, તેથી મને શું? હવે લગામ મારા હાથમાં છે કરણ પાસેથી, એટલે તે સમયની કરણ ક્રિયાથી અત્યારે હું છૂટો છું. આવું ન સમજાય. કામવાળીને રજા આપવી છે, ઘરમાં કામવાળીને રજા આપવી છે, બરોબર છે? 1, 2, 3, 4 દિવસ, 8 દિવસમાં પછી તમે કેટલી જાગૃતિ રાખો કે સાલી વહી જવાની છે, કબાટને તાળા મારો, પહેલું કામ ઈ કરો, હાલો પછી કાંઈ ઠેકાણું નહીં. કારણ કે આપણા ઉપરથી એને વિશ્વાસ ઉઠી ગયો, જરી 2 શબ્દ બોલ્યા પણ ઝઘડો બી થયો, હવે સંભાળવું આપણને. દુકાનમાં માણસ રાખ્યો હોય, એની સાથે મોટો ઝઘડો થયો હોય તો સંભાળવાનો. આ બધી બાબતોની આપણને ખબર છે. એમ ભીતર કઈ પર્યાયને, કયા કરણરૂપી કાર્યને આપણને પાછું વાળવું, કેને કેવા કામે લગાડવું, આ કળ જો આપણા પાસે નથી, છે તો ખરી પણ સમજાતી નથી, મને ખ્યાલમાં આવતી નથી. આ વાત ખરેખર જે કોઈ કરતું હોય એને વિતરાગ માર્ગની ખબર નથી. તો કરણ હોય તો ભલે હો, તેથી મને શું? એવો કરતા કર્મ કરણનો પ્રકાર હોય તો ભલે હોય, તેથી મને શું? એનો અર્થ શું? કે હું હવે તલવાર લઈને બેઠો છું. શું લઈને બેઠો છું? તલવાર લઈને બેઠો છું. જે કોઈ પર સંબંધીના સંબંધવાળી અવસ્થાઓ આવશે, એ અવસ્થાઓને પહેલા એનું સમન કરીશ. માને તો ઠીક છે, ને તો દમનનો કોરડો અજમાવીશ. પહેલા સમન કરવાનો પ્રયત્ન કરીશ, એટલે કે સામાયિકમાં રહીને એને સમજાવીશ. નહીં સમજે તો પછી દમનથી પણ એને હું વાળીશ, પણ એને ઊભો રાખીશ નહીં. પછી તે ચેતન અચેતનનો ઘાત પણ એનાથી ભલે હો તો પણ મને શું? કારણ કે એ ચેતન કે જે પૂર્વે ઉદયરૂપ આવ્યો છે, એની સાથે જે મિલાવટ કરતા કર્મ અને કરણની, એ મિલાવટ મેં પૂર્વ અજ્ઞાનથી કરી છે. હવે અત્યારે હું જાગૃત છું, એને સ્પર્શ પણ કરતો નથી, એનો ઘાત થઈ જતો હોય, કદાચ ચેતનનો પણ ઘાત થતો હોય. કયો ચેતન? અજ્ઞાનપણે રહેલું ચેતન તત્વ. અચેતન કયું તત્વ? તો કે તે સમયની પર્યાયમાં પૂર્વનો કોઈ કર્મના અંશો. એમ ચેતન અચેતન બંને ભલેને નાશ પામતા હોય તો મને લેવા દેવા નથી, કેમ કે એ અચેતન છે, એ અજ્ઞાન છે. જો એને અહીંયા અજીવમાં લીધું, પણ અજીવમાં એવું ન લીધું કે બિલકુલ જડ છે. કેટલી સુંદર વાતો છે કે બિલકુલ જડ છે તો હું એનાથી ગભરાવું નહીં. અગર એને જેમ ઈચ્છા થતી હોય તેમ કરવા દે નહીં. અચેતન છે, તારું અજ્ઞાન એમાં ઊભું છે. અજ્ઞાનથી તે ઉદયરૂપ છે અને જ્ઞાન ચેતનાથી જાગૃત રૂપ છે. માટે એ તારી વસ્તુ છે, એમાં તું ચેત, તારું ચાલશે. એમાં તું લાકડી ઉગામીશ તો તારી લાકડી કામ આવશે. જળની જેવું નથી બિલકુલ. એટલે અચેતન લીધું. ચેતન અચેતનનો ઘાત ભલે હો, મારું અજ્ઞાન એમાંથી નાશ પામતું હોય, જે અચેતનપણે રહ્યું હોય તો ભલે નાશ પામે. અને ચેતન તે સમયની જ્ઞાનને એટલી શીખ મળવાની જરૂર હતી તો એને પણ શીખ મળી. એ પણ પાછો વળવામાં અને અજ્ઞાનને પાછો વાળવામાં સહાય તો એ કરશે. બીજું મારી પાસે કંઈ સાધન છે નહીં. જ્ઞાનને અજ્ઞાનની રમતમાં જ્ઞાન અજ્ઞાન જ રમે, હું ન રમું. કેટલું કહીએ પ્રભુ. આ તો એક એવી વાત છે. આજે આ તો સ્વચ્છંદમાં આવ્યું છે, નીચે સ્વચ્છંદની વાત પણ આવી છે
તો કે જ્યારે આ બંનેનો ભેદ જીવ કરતો નથી ત્યારે સ્વચ્છંદી થઈ તે હિંસાના કાર્યમાં રોકાય છે. એક સમયની આવી પર્યાયનો ઘાત થવો એનું નામ હિંસા છે. તે તમારા સ્વભાવને તમે યથાર્થપણે નિર્ણયરૂપ કરી શક્યા નહીં, એને અનિર્ણયરૂપ કરીને જવા દીધી, તો તે પર્યાયનો અંશ જે છે એ દ્રવ્યથી આવ્યો છે, માટે તમને હિંસાનો દોષ લાગે. આવી સૂક્ષ્મ વ્યવસ્થા વિતરાગ માર્ગની અંદર છે. એ એક એક ક્રિયાને જો કરતા રહો તો મોક્ષ તમારા દરવાજે એક દિવસ ટકોરા મારશે. તમને એમ થશે અત્યારે કોણ આવ્યું? હે, આંખ મીચશો, આમ જોશો, અરે આ શું થઈ ગયું? રમેશભાઈ મજા છે, બહુ મજા છે, કાંઈ કરવાનું નથી, બેઠા બેઠા ધર્મ થાય. ગુરુદેવ પાસે એક માણસ આવ્યો, પંડિતો જયપુરમાં. તો એ ઊભો થઈને પછી ગુરુદેવ આવી વાત કરી બધી, તો કે ઊભો થઈને બોલે તો કે બઢિયા હૈ, ખાઓ पियो मजा करो और करना धरना कुछ नहीं ने धर्म हो जाए. गुरुदेव कीधु बेस नीचे एम ज छे के बेस, खाली बेस. बोलो के वोसी रे तो के जाए छे क्या, हजी तो घणुं आवशे, बेस. बरोबर छे, करवू धरवू काई नहीं અને ધર્મ થઈ જાય. ખાઓ પીઓ મજા કરો ને ધર્મ થઈ જાય. બાપુ એમ જ છે. ભીતરની રમત ભીતર જાણે, બારવાળો ક્યાંથી જાણે? અને બારવાળો જે દિવસે જાણે ને તેની તોફાન વધી જાય, એ અંદરનું બધું બગાડીને વયો જાય. કૃપાળુદેવ માટે કે છે, જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. તારું જ્ઞાનની શું વાત કરવી? તારા જ્ઞાનની શું વાત કરવી? તો કે કાંઈ નહીં, તારી પાસે છે જ નહીં. જાણનારને જાણ નહીં, કહીએ કેવું જ્ઞાન. જાણનારને તો જાણતો નથી અને બીજા બધાને જાણે છે. શાસ્ત્ર બધા મોટે છે મને, તપી આખે કબાટોના કબાટ ભરેલા, પણ જાણનારને જાણ્યો નહીં. સમયસાર એમ કે છે કે જાણનારને જાણ્યો નહીં, એને કાંઈ જાણ્યું. કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં એમ જ કે છે કે જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. આ બધી બાબતો આપણને તો ખબર છે. હવે નવું શું કહીએ? જૂનામાંથી નવું કાઢીને તમને બતાવીએ, શીખવીએ, બીજું શું કરીએ? આમાં નવું કંઈ છે જ નહીં. કાલે કીધું તું એ જ આજે કહીએ છીએ, વર્ષ પહેલા કીધું તું એ જ આજે કહીએ છીએ, 40 વર્ષ પહેલા કીધું તું એ આજે જ કહીએ છીએ. બીજું તો કાંઈ આવડતું જ નથી, શું કરીએ? 40 વર્ષ પહેલાની હતી ને. સીડી સાંભળી હશે એમ, તો કે સાહેબ એ જ વાત છે. મેં કીધું બીજું હોય તો આવે ને. તો ભલે હો ચેતનને ઘાત કરનારી પર્યાય, અચેતનને ઘાત કરનારી પર્યાય. ભલે હો જ્ઞાનનું અજ્ઞાન કર્યું અને અજ્ઞાનનું જ્ઞાન કર્યું, ભલે હો, મને ક્યાં વાંધો છે? શું કીધું? તો એ ચેતન અચેતનનો ઘાત ભલે હો, પરંતુ અહો આ સમ્યક દ્રષ્ટિ આત્મા રાગાદીને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો. રાગના એક કણને પણ, એટલે જે ક્રિયા 3 પ્રકારે ઉપર કહી, પહેલો પ્રકાર કર્મથી ભરેલો લોક, બીજો પ્રકાર મનવચન કાયાના ચલનરૂપ કર્મ, ત્રીજો ચેતન અચેતનનો ઘાત. ઈ સમ્યક દ્રષ્ટિ આત્મા અંશે પણ રાગાદીને પોતાની ઉપયોગની ભૂમિકામાં નહીં લાવતો. ઉપયોગ ત્યાં ધર્મ છે, ઉપયોગ ત્યાં ધર્મ છે, ક્રિયા ત્યાં કર્મ છે, પરિણામ છે ત્યાં
આ વિતરાગ માર્ગની માસ્ટરી 3 બોલ. પરિણામ તે બંધ, ઉપયોગ ત્યાં ધર્મ, ક્રિયા ત્યાં કર્મ. ઓલો આવી ગયો ને, ઓલો કહેતો તો કે કરના ધરના કુછ નહીં, ખાના પીના મજા કરના ઓર ધર્મ હો જાય. તો કે એમ જ છે, તું બેસ, નીચે બેસ. કે ગુરુદેવ એમ જ કીધું, નીચે બેઠો, નીચે બેઠો, નીચે બેઠો. એ સમજાઈ ગયું નીચે બેઠો એનો અર્થ શું? તો કે તેરે કો કુછ પતા હી નહીં, નીચે બેસ, બેસી જા. नहीं तो कोक बात सारी हो तो कि बढ़िया है, सुनो क्या कहते हैं, सुनो. करना धरना कुछ नहीं, खाना पीना मजा करना और धर्म हो जाए. આજે આપણી વાત આ છે, समझना, बस खाली समझना, धर्म हो जाएगा. करना कुछ नहीं है. તો કે છે કે ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો. આ બધું બાર રમત કરી નાખી શાંતિભાઈ, પોતાની ઉપયોગ ભૂમિને ચોખ્ખી રાખી. એટલે ઉપયોગ ભૂમિ દ્રષ્ટિના વિષયને છોડ્યું નહીં. એ દ્રષ્ટિના તળે જવાનો પ્રયત્ન એનો ચાલુ હતો ને આ ક્રિયા થતી હતી. કેમ કે એને પૂર્વ કર્મ સાથે સંબંધ હતો. વર્તમાનમાં એને કાંઈ કરવું પડે તો માત્ર એટલું જ કરવું પડે કે પોતાનું દ્રવ્ય તે સમયે દ્રષ્ટિથી છૂટ્યું નહીં, અને ક્રિયા થતી મજા જુઓ. મશીન એક વખત ચાલુ કર્યું, પતી ગયું, પછી તો ચાલુ, પછી શું જોવાનું, એક આંટો મારી આવે. અને અમે તમને એમ પૂછીએ કે લાઇટનો બટન અહીંયા ચાલુ કરો, પછી તમારે લાઇટના બલ્બ અહીંયાની કિંમત કે પછી ત્યાં ઓલો બલ્બ પેટે છે એની કિંમત, પ્રકાશ જ્યાંથી આવે છે એની કિંમત કે આ બટન દબાવ્યો એની કિંમત, બેમાંથી કોની કિંમત? તો કે હવે અમને પ્રકાશથી કામ છે, બટનથી કામ નથી. પ્રકાશથી કામ છે, એમ અહીંયા પ્રકાશથી કામ છે. ઉપયોગ ભૂમિને નહીં લાવતો થકો, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં સ્થિર રહેતો થકો. બધા છે. ઉપયોગ ત્યાં ધર્મ, ક્રિયા ત્યાં કર્મ, પરિણામ તે બંધ. આ જૈન દર્શનની 3 માસ્ટરી. એના જેવી જેવો હે છે તેવો જ્ઞેય છે ને જેવો ઉપાદેય છે. હે છે છોડવા યોગ્ય છે, જ્ઞેય છે તે જાણવા યોગ્ય છે, અને ઉપાદેય છે તે આદરવા યોગ્ય છે. આ 3 બીજા બોલ, ત્રિપદી. સમય થઈ ગયો છે, ના પાડે છે. ચલો કાલે મળીએ ફરી પાછો. આ સ્વચ્છંદ અને સ્વતંત્રતાનો ભેદ, બેના પ્રકાર જુદા. સ્વતંત્રતા જરૂરી છે અને સ્વચ્છંદતા જરૂરી નથી. અને એ સ્વચ્છંદ ત્યારે આવશે કે જ્યારે તમારો આત્મા સ્વતંત્ર છે, એની ક્રિયા તમે સમજી શકતા નથી, ત્યાં સુધી સ્વચ્છંદ છે, એની ક્રિયા યથાર્થપણે સમજી લેજો. તમે સ્વતંત્ર છો, તમારી પ્રત્યેક ક્રિયા સ્વતંત્ર છે, તમારું જીવન સ્વતંત્ર છે, અને તમારું મૃત્યુ પણ સ્વતંત્ર છે. એ મૃત્યુના સમયે પણ તમે જશો, બીજો કોઈ હશે નહીં. આનું નામ વિતરાગ ધર્મ છે. ચાલો.